ખેડાના વાવડી ગામે આવેલી ઇલાઇટ સ્કૂલ વિવાદમાં આવી છે. તાજેતરમાં ધોરણ 6 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની સ્કૂલ બેગમાંથી સિગારેટ, માચીસ અને મીઠી સોપારી મળી આવી હતી. જે બાદ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીને 10 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયો હતો. જો કે 10 દિવસ બાદ વિદ્યાર્થી શાળાએ હાજર થતા સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થી માનસિક રીતે સ્વસ્થ હોવાનું સર્ટિફિકેટ વાલી પાસે માંગવામાં આવ્યું હતું. એટલું જ નહીં, વાલીનો આક્ષેપ છે કે સ્કૂલ સંચાલકોએ કહ્યું છે કે દર અઠવાડિયે આ સર્ટિફિકેટ તમારે લાવવાનું રહેશે. વાલીના આ પ્રકારના આક્ષેપથી સ્કૂલ સત્તાધીશોની કામગીરી સામે હવે પ્રશ્નો ઊભા થયા છે. વિદ્યાર્થીને 10 દિવસની સજા આપવામાં આવી તે તો ઠીક, પરંતુ આ પ્રકારે વિદ્યાર્થી માનસિક રીતે સ્વસ્થ હોવાનું સર્ટિફિકેટ માંગવું તે કેટલું યોગ્ય ગણાય? સમગ્ર મામલે સ્કૂલના ઇન્ચાર્જ આચાર્યનું કહેવું છે કે તેઓએ વિદ્યાર્થીના હિતમાં સજા કરી હતી. શું છે સમગ્ર વિવાદ? આવો સાંભળીએ. મારો સન જીયાન કેયુરભાઈ પટેલ ઇલાઇટ સ્કૂલમાં B16 છે અને એને આગળનો ગુરુવાર ગયો. એ ગુરુવારના દિવસે એને સિગરેટ, મીઠી સોપારી અને પેટી સાથે પકડેલો. તો એની સાથે બીજા 3 છોકરા હતા, બીજા 2 છોકરા હતા અને એની સાથે 3 હતા. જેની સજા મારા છોકરાને 10 દિવસ ડિટેન કરેલો પ્રિન્સિપાલ સાહેબે. જે મને જાણ થતાં અહીંયા આગળ પ્રિન્સિપાલ સાહેબે ઇલાઇટ સ્કૂલમાં બોલાવેલો. હું ઇલાઇટ સ્કૂલમાં આવ્યો, એમને એવું મને જણાવવામાં કહ્યું કે તમારા છોકરાએ આવું કર્યું છે. મેં સાહેબને એવું કહ્યું કે 3 છોકરાને તમે મને મળાવો, 3ને ભેગા કરો, મારા છોકરાએ એવું કર્યું નથી. છતાં બી પ્રિન્સિપાલ સાહેબે મારા છોકરાને 10 દિવસ ડિટેન કરેલો. ગુરુવારથી ગુરુવાર અને ગઈકાલ મંડે હતો. મંડેના દિવસે મેં સ્કૂલે મોકલ્યો. તો પ્રિન્સિપાલ સાહેબનું કહેવું એમ છે કે તમે માફીપત્ર આપો અને તમારા છોકરાનું મેન્ટાલિટી થોડુંક એ છે તો એનું બી 100% સર્ટિફિકેટ મને આપો અને 3 મહિના સુધી દર વીકે મારા સનનું મારા સર્ટિફિકેટ હાજર કરવાનું કહ્યું છે. શું મારો છોકરો ગાંડો નથી? મારા છોકરાને બધી જ ખબર છે. તમે અત્યારે મારા છોકરાને ઇન્ટરવ્યૂ લઈ શકો છો. મારા છોકરા 90% 92% લાવે છે હાલની તારીખમાં બી. બરાબર છે. ગઈકાલે મેં મારા છોકરાને મંડે કહેલું તો મેં મંડે સ્કૂલે મોકલ્યો. તો સ્કૂલમાં એની સાથે છોકરીઓ સાથે બેસાડ્યો. મારા છોકરાએ વિરોધ કર્યો, મારા ફાધરને કહો. તો મારા ફાધરને એને કહેવાનું કહ્યું, પણ છતાં બી ટીચરે મને જાણ ન કરી અને એને એવું કહેવામાં આવ્યું કે તાર બેસવો જ બેસ, નહીં તો નીચે બેસાડી દઈશ. નાની બ્રેક આવે, બ્રેકમાં બી મારા સનને ના જવા દીધો અને લંચમાં બી મારા છોકરાને ના જવા દીધો અને ક્લાસમાં એને બેસાડી રાખ્યો છે. देखो, हमने स्टूडेंट को जियान करके उनका बेटा है, उसको हम लोग ने फाइंड आउट किया था. एक्चुअली उसके बैग में से ही सारा सामान निकला था, तो ये एक बहुत बड़ा एविडेंस रह गया हमारे साथ. ओके, तो इसीलिए हमने उसको जस्ट एज अ पनिशमेंट, बच्चा सीखे कि ये गलत है, इसीलिए प्रिंसिपल सर ने ये एक्शन उठाया था. हमने ये नहीं कहा था कि हाँ चलो हम नहीं लेंगे. ठीक है, फिर उसके बाद हमने वो जब कल आया तो हमने उसको क्लास में भी बिठाया, बट हमारे प्रिंसिपल ऐसा बोल रहे थे कि भाई एक एश्योरेंस लेटर दे दो, बस उतनी सी बात है, हम उसे क्लास में ले लेते, उसे हम कोई एलसी नहीं देने वाले. मैडम, क्या पनिशमेंट दिया था बच्चे को? उसको हमने सस्पेंशन दिया था ताकि दूसरे बच्चों के लिए भी ये सबक रहे. कितने दिन का? ओके, 10 डेज का सस्पेंशन था. उसके बाद हम लेने ही वाले हैं. ऐसा मैडम, 10 हमें डेज का उसका अभ्यास जो बिगड़ेगा नहीं, देखो, बिगड़ेगा ना. उसे उसका पनिशमेंट उसने किया भी तो इतना बड़ा कांड था ना. जो 6th स्टैंडर्ड के बच्चे के बैग में से आप सोचो इतनी बड़ी चीज़ें निकल रही है, तो थोड़ा सीवियर एक्शन उसको लगना भी चाहिए, है ना. तो इसीलिए बाकी मैटर खत्म है. हमने उनको पेरेंट्स को लेटर लिख के देने बोला है, अपॉलॉजी लेटर, एश्योरेंस लेटर लिखने बोला है. आप दे दोगे, हम बच्चे को ले लेंगे. और उनके पास आपने एक सर्टिफिकेट, हाँ, डॉक्टर जो चाइल्ड काउंसलर है, मतलब हम उसको सुधारना चाहते हैं. ठीक है, अगर वो उसको उस बच्चे को काउंसिल की ज़रूरत है कि ये चीज़ मैं अगर सेवन करता हूँ तो मेरे लिए कितना नुकसान है, इंस्टीट्यूशन के लिए कितना नुकसान है, तो वो डॉक्टर उसको छोटी सी भाषा में उसको समझा के देगा. हमारा पर्पस यही था. हम ये नहीं बोल रहे कि वो मेंटल पेशेंट है जैसे उसके फादर बोल रहे. देखो, जोर से बोलो. हाँ, तो टीचर ने ऐसा बोला था कि छोकरी के साथ बैठ. छोकरी के साथ बैठ बोला था. नहीं, ऐसा कहाँ टीचर बोलेगी. वो अपने आप से ही बैठा है. मैडम आके दिखाई भी नहीं, यहाँ बैठ. मैडम आप क्यों बोलते हैं बीच में? उनको बोल देना. मैं बाहर खड़ा था तो फिर
मैं अंदर आया तो मैंने मैम को ऐसे कहा कि मैं यहाँ पर बैठ जाऊँ, तो उन्होंने कहा कि वहाँ पर बैठ जाओ। मैंने बोला कि यहाँ पर लड़के, तो मैम ने बोला कि यहाँ पर बैठ जाओ वरना बाहर चले जाओ। मैं कहूँ वो करना पड़ेगा मुझको।